નમસ્તે મિત્રો, છોટી બાતે બડા કામ. મિત્રો, ઘણા સમય પહેલાની વાત છે. આ વાત એ સમયની છે કે જે સમયે લાઇટની શોધ પણ નહોતી થઈ. એ સમયે એક નાનકડું એવું ગામ હોય છે. હવે એ ગામમાં કોઈ પણને જ્યારે કોઈ પણ રાત્રે કામ પડે ને, તો એ કામ કરવા માટે ગામની વચ્ચે એક મશાલ રાખેલી હોય. એ મશાલ પાછે જઈ અને અંજવાળામાં જે કામ કરવું પડે. ગામ નાનું એવું, પણ ગામના લોકો ધન ધાન્યથી ખૂબ સુખી હતા. પરંતુ એ ગામના લોકોને હૃદયથી અશાંત હતા. પોતે શાંતિની શોધ કરે, પરંતુ એને શાંતિ ક્યાંય મળતી નહોતી. હવે ગામના લોકોએ ભેગા થઈ અને વિચાર કર્યો કે આપણા ગામમાં જે ઓલા સંત છે ને, એ સંત પાસે જઈએ અને એમને વાત કરીએ કે આપણે ધન ધાન્યથી તો ખૂબ સુખી છીએ, પરંતુ આપણને હૃદયમાં કેમ શાંતિ, અંતરમાં કેમ શાંતિ નથી મળતી, એના માટે શું કરવું એમ. બધા ભેગા થઈ અને ગામમાં તે સંત પાસે આવે છે. સંત પાસે આવી અને વાત કરે છે કે ગુરુજી, આપણા ગામમાં અમે બધા લોકો ધન ધાન્યથી સંપૂર્ણ સુખી છીએ, પરંતુ હૃદયમાં કે શાંતિ, અશાંતિ રહે છે બધા. એનું શું કારણ છે? ગુરુજીએ થોડીક વાર વિચાર કરી અને તેમને કહ્યું કે આનો જવાબ હું તમને 3 દિવસની અંદર આપીશ. અત્યારમાં તમે બધા ઘરે જાઓ. તો બધા એવું વાતું કરવા માંડ્યા કે ના ના, ઘરે તો હજી ઘરે શું જવું, હવે અમારે જે આ કામ છે, આ કામ છે, આ કામ હજી બાકી છે, જે આ કરવાનું છે ને આમ છે ને. કાંઈ વાંધો નહીં, અત્યારમાં તમે જાઓ અને તમારું કામ પતાવો. 3 દિવસની અંદર હું તમને જવાબ આપીશ. ત્યાંથી બધા લોકો પોતપોતાના કામે લાગી જાય છે. 2 દિવસ પછી રાત્રે ગુરુજી છે ને, એ જે પેલી મશાલ બળતી હતી ને, ત્યાં આવીને કંઈક શોધખોળ કરે છે. હવે ત્યાંથી ગામના 2-3 લોકો નીકળે છે અને જોવે કે આ ગુરુજી ક્યારના કંઈક શોધખોળ કરે છે, તો આપણે તેની મદદ કરીએ એમ. શું એ શોધે છે શું એમ. એટલે ત્યાં જઈને પૂછ્યું કે ગુરુજી, તમે શું કઈ ખોવાઈ ગયું તમારું? તો કે હા, મારી એક કપડા સીવવાની સોય ખોવાઈ ગઈ, એને હું શોધી રહ્યો છું. એમાં શું તમને મદદ કરાવી એમ. તો થોડીક વાર મદદ કરાવી, પણ સોય મળી નહીં. એટલે ગુરુજી કે કામ કરો, ગામના બધાને બોલાવો ને, અહીંયા બધા ગોતશું તો ઝડપથી મળી જશે. કે કઈ વાંધો નહીં. પછી ગામના લોકો આવી અને એ સોય શોધવા લાગે છે, પરંતુ કોઈને સોય મળતી નથી. હવે એમાંથી એક જણો કહે, ગુરુજી સોય ક્યાં પડી ગઈ હતી, ત્યાં શોધી તો ઝડપથી મળશે એમ. ગુરુજી કે સોય તો મારા ઘરની પાસે પડી હતી, અહીંયા થોડી પડી છે. તો બધા લોકો ખડખડાટ હસવા માંડ્યા. અરે ક્યારના તમે તો કામ ગાંડું કર્યું. સોય પડી તમારા ઘર પાસે અને અહીંયા શોધાવો છો ક્યારું ના તમે. સોય જ્યાં પડી હોય ને ત્યાં શોધો તો જ મળે, બાકી થોડી મળે. ગુરુજી કે હું એ જ કહેવા માંગુ છું. તમે જે પ્રશ્ન લઈને આવ્યા હતા કે કોઈને શાંતિ નથી મળતી, તો જ્યાં તમારી શાંતિ ખોવાણી ત્યાં ગોતો. જ્યાં શાંતિ મળે એવી જ નથી ત્યાં તમે મહેનત કરો છો, તો તમને ક્યાંથી શાંતિ મળવાની? એટલે કઈ સમજાણું નહીં, તમે સરખું સમજાવો ને ગુરુજી, બેસો. એટલે ત્યાં બધા બેસી જાય છે અને ગુરુજી તમને ઉપદેશ આપે છે કે તમારે સાચી શાંતિ જો જોતી હોય ને, તો તમારા પરિવારમાં છે. તમે તમારા પરિવારને તો સમય જ નથી આપતા. મેં પૂછ્યું કે જાઓ તમે ઘરે જઈ અને આરામ કરો, હું તમને 2-3 દિવસમાં જવાબ આપીશ. ત્યારે તમે બધા એક જવાબ એવો આપ્યો કે અમારે તો જે આ કામ છે ને આ કામ છે ને. તો તમે તમારા પરિવારને સમય નથી આપતા. તમે તમારા કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તમારા પરિવારને સમય જ નથી આપતા, તો તમને ક્યાંથી શાંતિ મળે? મિત્રો, આ વાત આપણને બહુ સારી એવી શિખામણ આપીને જાય છે કે આપણે આજના જમાનામાં કોઈ પૈસા પાછળ, કોઈ પ્રતિષ્ઠા મેળવવા પાછળ કે કોઈ આગેવાની કરવા પાછળ એટલા બધા વ્યસ્ત થઈ ગયા ને કે આપણે આપણા પરિવારને સમય નથી આપતા. આપણને હજી ખબર નથી હોતી. ઘણા વાલીઓ, માતા પિતા મેં એવા જોયા, એમને એ નથી ખબર કે એનો છોકરો કેટલામાં ભણે છે. બોલો, હવે કે કઈ હદે એને પરિવારમાં કઈ હદે કામ કરતા હશે બહાર, એને એ ખબર ન હોય કે પોતાનો છોકરો કેટલામાં ભણે છે, તો આપણે કઈ દિશામાં જઈએ છીએ? આપણે આપણા પરિવારને સમય આપવો ને, એ પણ એક આપણી ફરજ છે. જો આપણે આપણા પરિવારને આજ સમય નહીં આપીએ ને, તો આપણા પાસેથી સમય જતો રહેશે અને પછી આપણા હાથમાં કાંઈ નહીં રહે. ગમે એવો પૈસાવાળા આપણે બની જશું, ગમે એવો મોટા માણસ બની જશું,
પરંતુ આપણને ક્યારેય શાંતિ નથી મળવાની. કારણ કે આપણે આપણા પરિવારને સમય નથી આપ્યો. સાથે બેસીને જમવું જોઈએ, સાથે બેસીને આપણે કઈ આનંદ ક્રિયા કરવી જોઈએ. અત્યારના સમયમાં 5 જણા ઘરે રહેતા હોય ને તો 5 પાસે ફોન તો હોવા ને, અને ઘરે બેઠા બેઠા શું કરે? મોબાઈલમાં વાતો કરે. એક ઘરમાં બેઠા છે તો વોટ્સએપ દ્વારા SMS થી પોતે વાતો કરે. બોલો, આ હદે આપણે અત્યારમાં પડતી તરફ જઈ રહ્યા છીએ. અને આપણે એવું વિચારીએ કે મને શાંતિ નથી મળતી, તો આમાં શાંતિ ક્યાં ગોતવા જાય? ફોનને એક બાજુ મૂકો, એનો જે ઉપયોગ છે એ જ કરો, ખોટો દુરુપયોગ ના કરો, અને તમારા પરિવારને સમય આપો. સાથે બેસીને જમતા શીખો, સાથે બહાર જવાનું શીખો, તમારા છોકરાને વહાલ કરતા શીખો. તો જ તમને શાંતિ મળશે અને તમારા પરિવારમાં શાંતિ મળશે અને તમારું ભવિષ્ય ઉજળું બનશે. હું એમ નથી કહેતો કે એની માટે તમારે કંઈ કામ કરવું નહીં ને કંઈ કરવું જ નહીં, એ વાત નથી. પણ કામમાંથી થોડો ઘણો પરિવાર માટે સમય કાઢવો જરૂરી છે. જો આપણે આપણા પરિવાર માટે સમય કાઢશું તો ભવિષ્યમાં 100% આપણા હૃદયમાં શાંતિ મળશે અને મળશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.